ધોરણ 6 ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 6.1 પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. પહેલું છે વજનમાં વધારો, તો એનું વિરુદ્ધ પદ થાય વજનમાં ઘટાડો. બીજું છે બી 30 કિલોમીટર ઉત્તરમાં, તો એનું વિરુદ્ધ પદ થાય 30 કિલોમીટર દક્ષિણમાં. 326 BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, ઈસુના જન્મ પહેલાં 326 વર્ષ, તો 326 AD. આફ્ટર ઈસુના જન્મ પછીનું હોય એને એડી કહેવાય. આ જન્મ પહેલાંનું એટલે 326 AD એનું વિરુદ્ધ પદ થશે. 700 રૂપિયાનું નુકસાન, તો 700 રૂપિયાનો નફો. 700 રૂપિયાનો નફો. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે. આ બધા એના વિરોધ પદો થશે. બીજો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. એ છે, એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. તો ઉપર ઉડી રહ્યું છે એટલે પ્લસ તરીકે દર્શાવશું, પ્લસ 2000 મીટર. બી છે, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે જઈ રહી છે. તો નીચે માટે 800 મીટર એટલે કે માઇનસ વડે દર્શાવશું. ખાતામાં 200 રૂપિયા જમા, તો જમા છે તો એને પ્લસ વડે દર્શાવીશું, પ્લસ 200. પછી ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ, એટલે ઉપાડ કર્યો એટલે એને માઇનસ વડે દર્શાવીશું, માઇનસ રૂપિયા. આપણે રૂપિયાની નિશાની કરીએ. માઇનસ રૂપિયા 700. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. એ +5, તો સંખ્યા રેખા ઉપર શૂન્ય વચ્ચે શૂન્ય છે, બરોબર. શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા આવેલી છે અને શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવેલી છે અનંત સુધી. હવે ડાબી બાજુ જેમ જઈએ તેમ સંખ્યા એમ કિંમત ઘટતી જાય સંખ્યાની. જમણી બાજુ જઈએ તેમ કિંમત વધે, એટલે કે 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા એમ. એટલે ટૂંકમાં મોટી સંખ્યા છે એ જમણી બાજુ આવેલી હોય છે કોઈ પણ બીજી સંખ્યાને, અને -1 કરતાં -2 નાના, -2 કરતાં -3 નાના, -3 કરતાં -4 નાના, એમ ડાબી બાજુ જેમ જઈએ તેમ એ કિંમતમાં ઘટાડો થતો હોય છે. એટલે આપણે +5 ધન સંખ્યા શૂન્યની જમણી બાજુ, એટલે ત્યાં આપણે કોઈ પણ ABCD નો અંક લખી દઈએ તો પછી લખી શકીએ કે બિંદુ એ +5 ને સંગત બિંદુ છે. બીજું છે બી, સંખ્યા રેખા ઉપર -10 નું નિરૂપણ કરો. તો -10 શૂન્યની ડાબી બાજુ છે, ત્યાં બી વડે દર્શાવી લખીએ. બિંદુ બી -10 ને સંગત બિંદુ છે.
સી છે સંખ્યા રેખા પર +8નું નિરૂપણ કરો. +8 શૂન્યની જમણી બાજુ અને સી વડે દર્શાવીએ. લખીએ બિંદુ સી +8 ને સંગત બિંદુ છે. ડી આપ્યું સંખ્યા રેખા પર -1નું નિરૂપણ. આપણે -1 છે શૂન્યની ડાબી બાજુ, ત્યાં ડી લખીએ. સંખ્યા રેખા પર -6નું નિરૂપણ. -6 છે ત્યાં ઈ લખીએ. આપણે બંને સાથે જ લઈ લીધા છે. લખીએ બિંદુ ડી -1 ને સંગત બિંદુ છે અને બિંદુ ઈ -6 ને સંગત બિંદુ છે. ચોથો પ્રશ્ન છે, ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે, ડી બિંદુ +8, શૂન્યની ઉપર ધન સંખ્યા છે, શૂન્યની નીચે ઋણ સંખ્યા, તો કયા બિંદુને સંગત કયો અંક છે એ અહીં દર્શાવેલું છે. તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો -8 વાળું બિંદુ આપણને ખબર છે કે એફ છે. લખીએ બિંદુ એફ. બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? જી છે એ ધન પૂર્ણાંક છે. તો લખીએ ધન પૂર્ણાંક. બિંદુ બી અને ઈ ને સંગત પૂર્ણાંકો લખો. બી ને સંગત +4, બી બરાબર +4 અને ઈ ને સંગત જી છે ઋણ પૂર્ણાંક છે. અહીંયા જી છે ઋણ પૂર્ણાંક આવશે અને ઈ ને સંગત બિંદુ આવશે -10. આ સંખ્યા રેખા ઉપર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો ઈ બિંદુ છે એની કિંમત સૌથી ઓછી, -10 સૌથી નાના છે અને +8 સૌથી મોટા છે. એટલે લખીએ બિંદુ ઈ બરાબર -10, એની કિંમત સૌથી ઓછી છે. તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં એટલે સૌથી પહેલા મોટું લખવાનું, પછી નાનું, પછી નાનું, નાનું, એ રીતે. એટલે પહેલા ડી આવશે, પછી સી આવશે, પછી બી આવશે, પછી એ આવશે, પછી ઓ આવશે, પછી એચ આવશે, પછી જી આવશે, પછી એફ આવશે, પછી ઈ આવશે. આ રીતે આપણે લખી શકીએ. પાંચમો પ્રશ્ન છે, વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. કોષ્ટક આપ્યું છે. તો સિયાચીનનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 10 સેલ્સિયસ નીચું, એટલે 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે -10 ડિગ્રી સેલ્સિયસ. શિમલાનું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે -2 ડિગ્રી સેલ્સિયસ. અમદાવાદ 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી ઊંચું એટલે +30 ડિગ્રી સેલ્સિયસ. દિલ્હીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું, એટલે ઊંચું તાપમાન છે એ પ્લસ વડે દર્શાવીએ અને નીચું તાપમાન છે એ માઇનસ વડે દર્શાવીએ. શ્રીનગરનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે -5 ડિગ્રી સેલ્સિયસ. પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. બીજો પ્રશ્ન છે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તેના તાપમાન સામે શહેરનું નામ લખો. તો 0ની ડાબી બાજુ
માઇનસ તાપમાન આપેલા છે, 0 ની જમણી બાજુ પ્લસ તાપમાન આપેલા છે, એટલે 0 પછી 5 છે તો એની વચ્ચે 4 કાપા છે, એટલે 1 2 3 4 પછી 5 મોટો કાપો એટલે 5 પછી 6 7 8 9 પછી મોટો કાપો એટલે 10. એ રીતે માઇનસમાં પણ 0 પછી -1 1 કાપો એટલે -1 -2 -3 -4 પછી મોટો કાપો એટલે -5 પછી -6 -7 -8 -9 -10 એ રીતે ગણવાનું રહેશે. હવે -10 એટલે સિયાચીનનું તાપમાન -10, તો -10 છે ત્યાં આપણે સિયાચીન લખીશું. -2 છે તો 0 પછી -1 -2, અહીંયા -2 આવશે, ત્યાં આપણે શિમલા લખીશું. +30 અમદાવાદ લખીશું. દિલ્હી +20, શ્રીનગર -5, એટલે -5 છે ત્યાં શ્રીનગર લખીશું, એને આપણે બાજુમાં લખી દઈએ. આ રીતે આપણે તાપમાન સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. સી છે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે 0 ની નીચે 3 તાપમાન આપેલા છે, એ ઠંડા કહેવાય, -10 -2 અને -10. તો -10 છે સિયાચીનનું તાપમાન, એ સૌથી ઠંડુ સ્થળ છે. તો લખીએ કે સિયાચીન -10 ડિગ્રી સેલ્સિયસ સૌથી ઠંડુ સ્થળ છે. ડી આપ્યું છે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ 2 સ્થળો છે એના તાપમાન છે +20 ડિગ્રી સેલ્સિયસ. ઊંચું તાપમાન પ્લસ વડે દર્શાવવામાં આવે, એટલે દિલ્હીનું તાપમાન +20, દિલ્હી 20 ડિગ્રી સેલ્સિયસ. પ્લસ ન દર્શાવીએ તો પણ એ પ્લસ જ છે. અને અમદાવાદ 30 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાન છે 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે એ દર્શાવવાનું છે. એમાં લખીએ જે સંખ્યા મોટી હોય ને બેમાંથી એ જમણી બાજુ આવેલી હોય, એટલે 9 છે એ 2 કરતાં મોટી છે, તેથી 9 એ 2 ની જમણી બાજુએ આવેલ છે. બી ની અંદર -3 છે. બંને સંખ્યા જ્યારે માઇનસ હોય ને ત્યારે મોટી સંખ્યા હોય, ભલે માઇનસની નિશાની લાગે એટલે મોટી સંખ્યા નાની થઈ ગઈ, એટલે -3 છે એ મોટા છે -8 કરતાં, તેથી -3 એ -8 ની જમણી બાજુએ આવેલ છે. સી આપ્યું છે 0 અને -1, તો 0 છે એ મોટું છે -1 કરતાં, તેથી 0 એ -1 ની જમણી બાજુએ આવેલ છે. ડી -11 અને 10, તો 10 છે એ -11 કરતાં મોટા છે, તેથી 10 એ -11 ની
જમણી બાજુએ આવેલ છે ઈ છે -6 અને 6, તો 6 છે એ મોટા છે -6 કરતાં, તેથી 6 એ -6 ની જમણી બાજુએ આવેલ છે. F1 અને -100, તો 1 છે એ મોટા છે -100 કરતાં, તેથી 1 એ -100 ની જમણી બાજુએ આવેલ છે. 7મો પ્રશ્ન છે, આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. તો એ છે 0 અને 7 વચ્ચે -7 વચ્ચે આવેલા પૂર્ણાંકો ક્યાં ક્યાં છે? તો કે 1, 2, 3, 0 અને -7 વચ્ચે, એટલે કે 0 પછી -7, તો એની વચ્ચે -6, -5, -4, -3, -2 અને -1 આવેલા છે. તો -1, -2, -3, -4, -5 અને -6 આવેલા છે. તો એનો ચડતો ક્રમ આપણે લખીએ તો પહેલા નાની સંખ્યા લખવાની, એટલે -6, ત્યારબાદ એનાથી મોટી સંખ્યા -5, પછી -4, પછી -3, પછી -2 અને -1 એનો ચડતો ક્રમ થશે. બી આપ્યું છે -4 અને 4 વચ્ચે આવેલ પૂર્ણાંકો ક્યાં ક્યાં પૂર્ણાંકો આવે? તો કે -3, -2, -1, પછી 0, પછી 1, 2 અને 3 એનો ચડતો ક્રમ આ રીતે જ થશે. ચડતો ક્રમ બરાબર -3, -2, -1, 0, 1, 2 અને 3. સી આપ્યું છે -8 અને -15 વચ્ચે આવેલ પૂર્ણાંકો. -8 પછી -9 આવે, -9, -10, -11, -12, -13, -14. હવે એનો ચડતો ક્રમ એટલે નાનું -14 થશે બધાથી, એટલે ચડતો ક્રમ -14 પછી -13 એનાથી મોટા, પછી -12 એનાથી મોટા, પછી -11, પછી -10 અને -9 આ એનો ચડતો ક્રમ થશે. ડી આપ્યું છે -30 અને -23 વચ્ચેના પૂર્ણાંકો. તો -23 પછી -24, -25, -26, -27, -28, -29 પછી -30 તો આપેલ જ છે. હવે એનો ચડતો ક્રમ લખીએ. પેલા -29 સૌથી નાના આવશે, પછી -28, પછી -27, પછી -26, પછી -25 અને -24 આ રીતે ચડતો ક્રમ આપણે દર્શાવી શકીએ.
આઠમો પ્રશ્ન છે -20 મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. તો -20 મોટી હોય એટલે -19, -18, -17, -16, -15, -14, -1 સુધી લખશું. એ બધી સંખ્યા છે. 14 પછી -13, -12, -11, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2 અને -1 ઋણ પૂર્ણાંક પૂછી છે એટલે -1 સુધી જ આનાથી મોટી -20 કરતાં મોટી સંખ્યા આ બધી છે. હવે -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. તો -10 થી નાની -11, -12, -13, -14 એ અનંત સુધી આવશે, કારણ કે માઇનસ સંખ્યા છે એ તો ઋણ પૂર્ણાંક અનંત સુધી લંબાયેલું હોય છે. 9મો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ટ્રી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનોની સામે ફોલ્સ એફની નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો સાચું કારણ જણાવો. -8 એ સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. આપણને ખબર છે કે -8 છે એ -10 કરતાં મોટી સંખ્યા છે, એટલે મોટી સંખ્યા હંમેશા જમણી બાજુએ હોય છે, એટલે પેલું વિધાન છે એ સાચું છે. -100 એ સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. તો -10 એ મોટી સંખ્યા છે, એટલે -10 જમણી બાજુએ હોવું જોઈએ. પણ અહીંયા આપણને એવું કહ્યું છે કે -100 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે, તો આ વિધાન ખોટું છે. તો સાચું સુધારેલું વિધાન લખીએ. -10 એ -100ની જમણી બાજુએ છે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, તો એ પણ ખોટું છે. તો સુધારેલું વિધાન છે -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે, કારણ કે ઋણ પૂર્ણાંક સંખ્યા ત્યાંથી ચાલુ થઈ. ત્યારબાદ -1 પછી -2, -3, -4 બધી એનાથી નાની સંખ્યાઓ છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. ત્યારબાદ ડી આપ્યું છે -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે. તો આ વિધાન સાચું છે. -26 કરતાં -25 છે એ મોટા છે, એટલે ટી કરીશું. 10મો પ્રશ્ન છે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. એ છે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે. તો -2 અહીંયા છે, એના 4 પગલાં જમણી બાજુ, 1 પગલું, 2 પગલું, 3 પગલું, 4 પગલું, તો આપણને 2 મળે છે. તો લખીએ 2 મળે. ત્યારબાદ બી છે જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો 1ની ડાબી બાજુ 5 પગલાં, 1 પગલું, 2 પગલાં, 3 પગલાં, 4થું પગલું અને 5મું પગલું, તો આપણને -4 એટલે -4 મળે. સી આપ્યું છે જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા કઈ બાજુએ ચાલવું પડે. -8 ઉપર થી -13 ઉપર જવું, તો -9, -10, -11, -12 અને -13, તો ડાબી બાજુ ચાલવું પડે. ડાબી બાજુ ચાલવું પડે. ત્યારબાદ
ડી છે, જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા કઈ બાજુ ચાલવું પડે? તો -6 થી -1 પર પહોંચવું હોય તો આપણે -1 પર પહોંચવા જમણી બાજુ ચાલવું પડે।